વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદમાં કોંગ્રેસના જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના ડ્રગ્સ સામે થરાદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રજૂઆત કરી। ત્યારબાદ જિગ્નેશ મેવાણીના વિરોધમાં પોલીસ પરિવાર રોડ ઉપર ઉતરીને મેવાણીનો વિરોધ કર્યો। ત્યારે આજે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હજારોની સંખ્યામાં વાવ, થરાદ અને આજુબાજુના વિસ્તારોમાંથી લોકો જોડાયા હતા અને જિગ્નેશ મેવાણી जिंदाबादના નારા સાથે રેલી કાઢી જિગ્નેશ મેવાણીને એક સંદેશ આપ્યો છે કે જિગ્નેશભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय जय भीमના નારાઓ સાથે જિગ્નેશભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं લોકોએ જિગ્નેશ મેવાણીને ખૂબ મોટી સંખ્યામાં સમર્થન આપ્યું। આજે થરાદના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સમર્થન આપતા જિગ્નેશ મેવાણી जिंदाबादના નારા સાથે આખું થરાદ ગુંજી ઉઠ્યું। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ મથકે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા છેલ્લા 3-4 દિવસથી વિવાદ વકર્યો છે। મેવાણીના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર જિગ્નેશ મેવાણીને જવાબ આપ્યો અને બીજી તરફ પોલીસ પરિવારે જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરીને પાટણ, પાલનપુર અને થરાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી તંત્રમાં રજૂઆત કરી છે। જે બાદ આજે મેવાણીના સમર્થનમાં પાટણ, પાલનપુર અને ભુજ સહિતના શહેરોમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી। અમીરગઢ રેન્જના ખજુરિયા વિસ્તારમાંથી આશરે 60 મણ ખેરના ગેરકાયદેસર રીતે કપાયેલા લાકડા ઝડપી પાડવામાં આવ્યા છે। અમીરગઢ વન્યજીવ ટીમે કાર્યવાહી કરી છે અને ઇકબાલગઢ રાઉન્ડની ઝાંઝરવા બીટના વનરક્ષકને મળેલી બાતમીના આધારે ખજુરિયા ગામના માવ ભગાભાઈના સર્વે નંબરવાળા ખેતરમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ખેરના લીલા વૃક્ષો કાપી એકત્ર કરેલા મળી આવ્યા। આ વૃક્ષો કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી અમીરગઢ રેન્જ દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે 27 અને 28 નવેમ્બર 2025ના રોજ જિલ્લા કક્ષાના 56મા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન કરવામાં આવશે। પ્રદર્શનમાં જિલ્લાભરની શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને આ 56મા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પાલનપુર સ્થિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન કે ગોટી હાઈસ્કૂલ અને સરસ્વતી ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે। બનાસકાંઠા LCBએ દાંતીવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। દારૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ 14,38,749નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દાંતીવાડાના વાઘરોડ ગામની સીમમાં ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1,334 બોટલ મળી આવી હતી, જેની કિંમત 4,28,749 છે। આ ઉપરાંત 10 લાખની કિંમતની ગાડી અને 10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે।